મિત્રો આ બાજુ છે સરવણ, આ બાજુ છે મહેન્દ્રસિંહ. મેહુલસિંહ ને તો ભણાવીએ છો, મેહુલસિંહ આ રહ્યા. તો મિત્રો જો આ બાજુ પોરે મોરે પબ્લિક થઈ રહી. આજુ ગામ પેલા સિયાપુરા. તો મિત્રો આ છે કડી બજાર. ભાઈ કડી બજાર છે ને. તો મિત્રો આટલા બેઠા બેઠા થિયેટરમાં બેઠા ને. તો મિત્રો આપણે ખાસા ટાઈમ પછી, મતલબ 20-25 દિવસ પછી આપણે આપણા પહેરવેશમાં ઓરિજિનલ આવી ગયા. તો મિત્રો જો બધા એક્ટરો આરે. તો મિત્રો જતા હતા ગોવિંદજીને ડુસીને ફૂલ તેરવા કોમેડી વિડીયોમાં. આપણે મિત્રો આપણે અહીંયા કાતકના મેળામાં જોઈ લો. તો મિત્રો જોવા શેરડી. તો મિત્રો કોમેડી વિડીયોનું શૂટિંગ પતી ગયું. રોજે હું ચંપુલાલ ચેડે છીએ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. મિત્રો જો આ બાજુ પર દીધી આપણે હરીબાની ચા પત્તી અને જઈએ છીએ દિવાળી પછીનો પહેલો રૂટ. મિત્રો ટાઈમ તો શું કે મળતો જ નહીં. અને હા, ઘણા ખરા ચાહક મિત્રોની કોમેન્ટ હતી કે તમે વિડીયોમાંથી નીકળી જાય. તો મિત્રો ચેનલમાંથી નહીં નીકળી જાય. ચેનલમાં ટાઈમ આલશું, પણ શનિ રવિનો ટાઈમ કીધું હોય. તમે અમારો ચેનલનો વિડીયો પણ જોયો છે, એની અંદર પણ કીધું છે. તો મિત્રો હાલ તો ટાઈમનો અભાવ હો, એના કારણે અને શું સમસ્યા હતી એ પણ તમે અમારા 500 પાટણ ચેનલના વિડીયોમાં જોઈ લીધું છે. મિત્રો હાલ તો ટાઈમનું હું આગો પાછું થઈ રહ્યું છે. અને 4 જણા છે, એમાં મારા 2 છોકરા અને 4 અમારા બીજા એક્ટર, એમ કરીને 6 જણા થાય. 6 જણા થઈને વિડીયો બનાવે જ છે અને વિડીયો આવે છે. એટલે મારા બ્લોગની અંદર પણ કોમેન્ટ હતી અને દિલીપના બ્લોગની અંદર પણ કોમેન્ટ હતી. તો મિત્રો એવું મનમાં કશું લેવું નહીં. બાકી વિડીયો તો આવશે જ, કોમેડી વિડીયો પણ આવશે ને અમારા બ્લોગ પણ આવશે. તો મિત્રો મળીએ હવે પછી સીધા એજન્સીએ જઈને કાં તો પછી આગળ જઈને મળીએ. તો મિત્રો આપણે ખાસા ટાઈમ પછી, મતલબ 20-25 દિવસ પછી આપણે આપણા પહેરવેશમાં ઓરિજિનલ આવી ગયા છે. જે કોમેડી વિડીયોમાં આપણું પાત્ર છે લાલભા તરીકે. એટલે આજ મિત્રો શૂટિંગ હતું. એટલે અડધું શૂટિંગ ઘેર કરીને અને અડધું શૂટિંગ આપણે ખેતરમાં કરવાનું હોય. એટલે જે કન્ના કટ હતા એ બધા કન્ના ઘેર કટ કટાઈ અને આવી ગયા છે. માણસો ઓછા હતા. હા, માણસો ઓછા છો, માણસો વધારે હતા. એટલે બાઇકમાં આવે એમ નહોતા. એટલે આપણે આપણી ગાડી લઈને આવી ગયા. ડીસા ગયા હતા ને ડીસા જઈને આવીને સીધા મિત્રો વિડીયોમાં જોઈન્ટ થઈ ગયા છે. અને આપણે આપણા ઓરિજિનલ પહેરવેશમાં આવી અને જો ખેતરમાં શૂટિંગ છે ત્યાં આગળ આવી ગયા છે. અડધું શૂટિંગ પૂરું થઈ ગયું, અડધું શૂટિંગ બાકી છે. અને હા મિત્રો, નામની તો વાત કરીએ ને તો મારા નામ તો ઘણા બધા છે. તો ઓરિજિનલ નામ મિત્રો મારું છે અશોક. ઓરિજિનલ નામ મારું અશોક છે. બીજું નામ મારું કોમેડી વિડીયોની અંદર લાલભા તરીકે મને બધા ઓળખે છે. અને મારે મહેલો જે કહેવાય, જે મહેલામાં અમારું જૂનું ઘર છે ત્યાં આગળ મને સબ્બુ તરીકે ઓળખતા. અને ચોથું નામ છે પપ્પો, જે મારા મોમાને બધા મને પપ્પા તરીકે ઓળખે છે. અને બીજું નામ છે ટીનિયો. એટલે મિત્રો મારા જેટલા પણ ભાઈબંધો હોય, મોમાનું ઘર, માસીનું ઘર, હા મોમાના ઘેર વળી મિત્રો અલગ નામથી બોલાવો બોળ્યો. તો મિત્રો આટલા બધા મારા નામ અલગ અલગ છે. જેમ કે આગળ પડે અંધારું મિત્રો, ચોક જઈએ પડતા થઈએ તો પેલી બાજુ શૂટિંગ કરવા જવાનું છે. તો મિત્રો મળીએ પછી. હા મિત્રો, આનો ક્યારના જણાવતા પણ સમય નહોતો મળતો, ના જ સમય મળી ગયો. મળીએ પછી. તો મિત્રો જો બધા એક્ટરો આરે અને હવે શૂટિંગ પતી ગયું છે. લગભગ 12:30 થયા છે. હવે જવાનું આપણે હરીબા પાર્લરે, જ્યાં આગળ કાઉન્ટરે પછી બેઠો હો
તે આગળ જઈને હિસાબ કિતાબ કરવાનો બાકી છે એટલે હવે સીધા મળીએ હરીફા પાર્લરે. તો મિત્રો જતા હતા ગોવિંદજીને ડુસીને ફૂલ તેરવા. કોમેડી વિડીયોમાં આપણો ટાઇટલ છે. અને જો આટલા હાજીપુર પહોંચ્યા અને પેટ્રોલે પટી ગયું, ગેસે પટી ગયો. પેલી બાજુ શક્તિ લેવા ગયો એ ભાઈના બાઇક ચેડે બેસીને. અને અમારો ચંપુલાલ આવી જાય રવિવાર છે એટલે કા ચંપુલાલ જય માતાજી. ચંપુલાલ દૂધ વેચતા વેચતા આવી જાય કોમેડી વિડીયોમાં. તો મિત્રો પેટ્રોલ ને ગેસ બે પટી ગયું. આના કરીને આટલો પકાડી પટી તો જીતું પેટ્રોલ ને ગેસ રૂની. પણ આના કરતાં હાજીપુર પહોંચી છે. જવું હજી સિદ્ધપુર કાર્તિક મેળામાં. ત્યાં આગળ શૂટિંગ છે અને અડધા બ્લોગના કટ કાલ જે વિડીયો ઉતાર્યો હતો એનાથી અને કાર્તિક મેળામાં મળીએ સીધા કાર્તિક મેળામાં મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા કાર્તિકના મેળામાં. જોઈ લો તો મિત્રો કાર્તિકના મેળામાં આહા પબ્લિક તો ઢગલા બંધ છે. જોઈ લો મિત્રો ડિસિઝન કરી લઈએ કઈ રીતના કટ લેવા કઈ રીતના ના કરવા, પછી મળીએ. તો મિત્રો જો બરાબરનો મેળો તો અમે એક કટ લઈ લીધો, એક કટ હજી લેવાનું બાકી છે. પાણી પી લઈએ પછી મળીએ. તો મિત્રો જોવા શેરડીનો કટ લેવા આટલા આવ્યા છે. બાન કાઢવા બે આપણે બે નહીં આવ. તો મિત્રો કોમેડી વિડીયોનું શૂટિંગ પતી ગયું. બસ બેસીને જ્યાં તો મેળામાં ચંપુલાલને 2 જણા આગળ હેડ્યા, પાછળ મેળો જુઓ ખાલી. તો મિત્રો જો આગળ 2 બ્લોગરો જશે, હું ચંપુલાલ ચેડે છીએ. તો શૂટિંગ પતી ગયું. મિત્રો જો મોટી ચકદોળો બંધ છે, મોટી ચકદોળો બંધ છે. હાલ ખબર નહીં શું કારણે બંધ છે, બાકી ચકદોળો તો જ જો આગળ ફોટોશૂટ ચાલી રહ્યો. જઈએ ઘેર ને મળીએ ઘેર. તો મિત્રો આ બાજુ છે સરવણ, આ બાજુ છે મહેન્દ્રસિંહ અને આ બાજુ છે રાહુલ. અને મિત્રો અમે ગયા હતા કાર્તિકના મેળામાં સિદ્ધપુર. મેળામાં શૂટિંગ પટાઈ અને ત્યાંથી પાછા ઘેર આવીને શૂટિંગ પતાઈ અને પાછા હવે હેડ્યા બહાર જવા માટે. પહોંચ્યા મહેસાણા અને મિત્રો મહેસાણા જોઈ લો ભયાનક ટ્રાફિક જામ થઈ ગયો. અમારો ટાઈમ દર વખત આવું થાય છે, ચોક જવાનું હોય ને મિત્રો એટલે ટ્રાફિક નડી જ જાય છે, કાં તો ભાઈ ચોક ભૂલા પડી જઈએ. અમારે નિરાવલ્યા નિયમ છે, કાં તો રસ્તો ભૂલા પડીએ કાં તો પછી ટ્રાફિકમાં ફસાઈ જઈએ. એટલે મિત્રો અમારા સાથે વારે ઘડી આવા બનાવ બનતા જ રહે. એટલે કોઈ નવાઈ રહી નહીં. અને જવાનું હોય રાહુલના કોઈક મિત્ર છે એમના ઘેર હાજરી આપવા માટે. મહેસાણાથી બહાર નીકળ્યા હતા, ટ્રાફિક ભરવાનું હોય ટોલ ટેક્સ આગળ. પછી મળીએ મિત્રો. પુલસિંગ આ રહ્યા મેહુલસિંહ તો હે કે. તો મિત્રો મહેસાણાથી અમારે મેહુલસિંહ આવી ગયા અમારા ભેગું. જોઈ લો શું કહો મેહુલસિંહ શાંતિ કેટલે ગયા હતા મહેસાણા? મહેસાણા ગયા હતા ડાયરેક્ટ. આરતીબાન ઘેર ગયા હતા? ના નહીં ગયો. તો પછી ત્યાં ઓય ગયા હતા ડાયરેક્ટ. એવું હતું એમ. અને જો મહેન્દ્રસિંહને આપણે હમી રીતે બતાવી દઈએ. તાકો ભાઈ આ મારા સરવણસિંહ. હું આગળ તાકવા તું પાછળ ના તાકતો ભાઈ ને કમન બધા નળવા ફૂટે કરી દઈએ તું. તો મિત્રો પહોંચ્યા નંદાહણ અને હજી ટ્રાફિક તો વેરાણું જ નહીં, ટ્રાફિક થઈ જ જાય. મિત્રો આની આઈડી એટલી ફોલો કરો ને ત્યારે મિલિયનમાં પહોંચી જાય. યુટ્યુબમાં અંદર મિલિયનમાં ગાળી દેવાના. તો આપણે કેદારનાથ જવાનું ફાઇનલ છે. હા તો એ કેદારનાથ જાઓ મિત્રો, તમે ફોલો કરી દેવાનો. પહેલો બ્લોગ પડ્યો હો મારી ચેનલમાં, પહેલો બ્લોગ પડ્યો હો. આપણે બ્લોગ મૂક્યા ને એ વખત શરૂઆતમાં કીધું જ તું કે આટલા ફોલોવર થાય તો જવાનું. આપણે 30,000 મુંબઈ જવાનું હતું, પણ એમાં એવું બોલ્યા હતા કે આપણા સમય પ્રમાણે જાઓ એટલે હવે આપણે જવાનું 30,000 થઈ જાય ટૂંક જ સમયમાં મુંબઈ. બે તારા આબુ લઈ જાય લઈ જાય તૈયાર થઈ જજે.
આવતા રવિવાર જાઓ શ્રવણની જવું છે રવિવાર નહીં, ત્યાં રવિવારે ભાઈ મારે કોમેડી વિડીયોનું કોમ હોય એટલે આડા ટાઈમમાં બસ મળીએ મિત્રો. હા કેમેરો આવે ફોન થઈ તો મિત્રો જો આ બાજુ કોરે મોરે પબ્લિક થઈ રહી છે, બસ એટલા પૂરા ઢગલો પબ્લિક આવી. જો આ મહેમાન ગતિમાં આટલી પબ્લિક આવી, પ્રોગ્રામમાં હું ના આવો. આજુ ગામ પેલા શિયાપુરા. શિયાપુરા મિત્રો રસ્તામાં ભારે તો મિત્રો આ છે કડી બજાર. ભાઈ કડી બજાર છે ને, કડી બજાર જોઈ લો. કડી ના આશી એમને ખબર છે કે આ મારું બજાર છે. તો મિત્રો મહેમાન ગતિ કરવા ગયા હતા. મહેમાન ગતિમાં મેળો જોવા માંડી દીધો. તો ફુગ્ગાનો મેળો જોવા માહોલ જબ્બર જોવા દીધો. પ્રેમ બહુ હતો. હા, ખાસી પબ્લિક ભેગી થઈ ગઈ હતી મિત્રો થોડી વારમાં. મહેમાન ગતિમાં આટલી બધી પબ્લિક એટલા બંધ. મળીએ આઈ જવું છું ધરતી સિટી. તો મિત્રો આટલે બેઠા બેઠા થિયેટરમાં બેઠા હોય ને એવી ફિલિંગ આવે. હજુ ભાઈ કોને કોને આ ફિલિંગ લીધી કેજો. આપણા અપ્પરની ટિકિટ આ તો બાલ્કની હે લ્યા. તમારા બાલ્કની છે, આ બાલ્કની નહીં, 250 ખર્ચી બેઠા. હા ઉપર મેહુલ સિંહ જેવી ફિલિંગ આવે. મજા આવે 250 ખર્ચી. હા 250 ખર્ચી બેઠા. મહેન્દ્ર સિંહ તો સૌથી આગળ બેઠા ને પાછા. એ તો 500 વાળી છે. એ 500 વાળી છે. 500 વાળી નહીં લ્યા, 25 લાખ વાળી એમ કે. ગાડીની કિંમત. તો મિત્રો અમે ને મહેસાણા પહોંચ્યા છે. જોઈ લ્યો હરિભાની સ્કોર્પિયો. તે તો જે માલિક હોય માલિક રે ચલાવતા. હાલ તો આપણે માલિક છીએ ને યાર, આપણે બેઠા એટલે માલિક હાલ આપણે. તો મિત્રો હજી તો પાટણ જવાનું હું કોમ હતું, કોમ પટી ગયું. આ ટ્રેલી તમે જોયું, ખાલી મહેમાન ગતિ ગયા હતા એમાં કેટલી પબ્લિક ભેગી થઈ જતી, ઢગલા બંધ. હવે જઈ રહ્યા પાટણ. અને કદાચ પ્રોગ્રામમાં જવાનું હોય પ્રોગ્રામમાં તો આખું ગોમ તૂટી પડે. સરપંચે પ્રોગ્રામ રાખ્યો હોય તો સરપંચ કહેતા છે કે આ માહોલ ગરમ થઈ ગયો. એ નહીં, સરપંચ એમના ઘેર બોલાતા ને સરપંચ જ બરાબર ના મળી છે. મિત્રો પબ્લિક જેટલી ભેગી થઈ ગઈ કે સરપંચ ના ઘરમાં જતા, સરપંચ બહાર હતા ને ગામની પબ્લિક ઘરમાં હતી સરપંચના. મિત્રો આ તો શું કે પબ્લિકની ચાહના અને ભાવના આ લોકોના દિલમાં બહુ છે. અમારા ફૂમતાળજી પ્રત્યે પ્રેમ ભાવ બહુ મળે છે. જો હરિભાને ચાનો સપોર્ટ મળે છે, આટલી ચાહના છે તો જ મળે, બાકી ના મળે મિત્રો. તો મિત્રો મળીએ હવે સીધા પાટણ હરિભા પાર્લર. તો મિત્રો આપણે પાર્લરે આવી ગયા. જો પાર્લરે તો મતલબ કહીને આવ્યા હતા 1 વાગ્યો કમ્પ્લીટ એક્ઝેક્ટ. અને તો આખા દાડાના મારા રણજીતસિંહ બેઠા હતા. સવારે 8 વાગ્યાથી મોડીને બેઠો મિત્રો, અને
1 વાગ્યો હતો હવે. અને 1 વાગ્યા સુધી આમાં લાલભાઈ એક કલાક માટે જ આવ્યા, ખાલી હિસાબ કરવા માટે. કાઉન્ટર ગણ્યું, હિસાબ કર્યો, આલ લીધા. હવે કે હવે કાલ રાતે આવી જાય, પણ રાતે હું આવવાનું નહીં કાલ. કાલ રાતે હેરા ફરાર થઈ જાય. કેમ કે મિત્રો જે દિવસે એક મોણહા આવે છે એ મોણહા આવ્યો નહોતો, કેમ કે એને શિવપુર જવાનું હતું, ફૂલ તેરવા કોક દાદા ને કોક શી ખબર કોઈ ફૂલ તેરવા જવાનું હતું, એટલે આવ્યો નહોતો. એટલે એની જગ્યાએ રણજીતસિંહ બેઠા હતા દાડે. મેં કીધું હું વહેલો આવી જાય, પણ મારે અચાનક જવાથી મહેન્દ્રસિંહ હંગાત, એટલે પછી હું ના આવી ગયો. આવતા આવતા મોડું થઈ ગયું. તો મિત્રો આ બ્લોગ હવે શીખે શોર્ટ બન્યો કે લોંગ બન્યો ખબર નહીં, હજી ક્યાંથી એડિટિંગ કરવાનું બાકી છે. તો મિત્રો એ પહેલાં આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.